સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધન પરિવારની જય જય. રાજુભાઈએ પણ કહ્યું અને બ્રિજેશ બી બોલ્યો કે ફૂલ લાભ આપજો. એક જ દારે બધું ખાઈ નાખીએ ને તો પચે નહીં. એટલે થોડું રોજ જમીશું. રાજુભાઈને, બ્રિજેશને અને બાકીના બધા જ ભક્તોને વિનંતી કે તમે જ્યારે કહેશો ને ત્યાં સર્વમંગલ સ્વામી ઓડ આવશે સભા કરવા. ખાલી 2-4 દાડા પહેલા કહી દેવાનું. એવીડી હોય તો, સુરત હોય તો ના આવે, અને તો પછી કે કાલે આવો તો હું બહાર હોય. પેલા હરીશરણ સ્વામીના પપ્પા હરીશભાઈ એવું કહેતા હતા કે દર મહિને 1 વાર આવજો. તમે જયારે બોલાવશો ત્યારે આવીશું. કેમ કે મહારાજની વાતો કરવાની, ગુણાતીતની વાતો કરવાની. નસીબદાર આપણે એટલા બધા છે. કોઈક ગયા જન્મના કોઈક બહુ મોટા પુણ્ય ભેગા થયા હશે, જેના ફળ સ્વરૂપે આપણને પ્રબોધ સ્વામીનો યોગ થયો. અનંત જન્મોના સંસ્કારો ભેગા થાય ત્યારે સંતની ઓળખાણ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં વાત કરી છે કે પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુ એની જેમ છે તેમ ઓળખાણ કરવી એ કથન છે. મહેશભાઈ સમજ પડે? પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુ એની જેમ છે તેમ ઓળખાણ થવી કથન છે. આપણા જ ગામના એક હરિભગત સતુભાઈ પપ્પા, જે વડોદરા રહેતા હતા દક્ષામાં, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો. આ વખતે ગુરુ પૂર્ણિમા 21મી એપ્રિલે આપણે બધા એવીડી જવાનું છે. બધા એવીડી આવજો ગુરુ પૂનમ કરવા. હા, કેમ કે એક હમણાં મારે વાત થઈ, એક અમેરિકાનો કોઈ દીકરો હતો કે કોઈ ખબર નહીં કેનેડાનો દીકરો હતો, તો એ જયારે ઇન્ડિયા હતો ત્યારે પ્રબોધ સ્વામી એને એવું કહેલું કે તું વિદ્યાનગર ભણજે અને એવીડી માં રહેજે. એવીડી હોસ્ટેલ છે, એમાં તું રહેજે. અને પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલેલા કે એવીડી માં તમે ભણો ને એટલે અક્ષરધામમાં ભણ્યા જેટલું પુણ્ય મળે. આ પ્રબોધ સ્વામીનું વાક્ય હમણાં જ મને 2 દિવસ પહેલા એ કહ્યું.
તો એવી દીમાં આપણે ગુરુ પૂર્ણિમા ભરીએ તો અક્ષરધામમાં ગુરુ પૂર્ણિમા ભરી હોય ને એટલું પુણ્ય મળે આપણને. કારણ એટલા માટે કે પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુ, હું તમને વાત કરતો હતો સતુ પપ્પાની. વર્ષો પહેલા 1987 સાલમાં રાજભાઈ બીજેશ બે છે ને અહીંયા પ્રમુખની બાજુ જગ્યા છે, ઊંઘ આવશે તો ઊંઘી જજો, પણ એવું નહીં વિચારતા ક્યારે પતશે. કેમ કે હવે આવ્યા છે તો થોડું સાંભળો એમ. પણ છતાં બી પતાવી દઈશું, એમાં કઈ વાંધો નથી. કેમ કે હું તો બહુ સભા કરું ને સાહેબ, એટલે હું છે ને બધાના ફેસ જોયા કરું એમ. એટલે બધાના મોઢા એમ પડી જાય અને એવું કે મહારાજ બંધ કરે તો સારું, ત્યાર પહેલા હું બંધ કરી દઉં એટલે પુણ્ય મળી જાય આપણને કે હાસ મહારાજે બહુ વહેલું બંધ કર્યું. કે બ્રિજેશ એવું કહ્યું હતો કે કોઈ ટાઈમ લિમિટ નથી. મેં જોયું કે ગાદલો બાદલો છે ને, આ ડાયરામાં લોકો ગાદલો લઈને જ આવે, તો ડાયરામાં ભજન ગાયા કરતો હોય, બાકી બધા ફૂટા હોય. થોડી થોડી વારે પાણી આવે, થોડી થોડી વારે બીડી આવે, થોડી થોડી વારે ચા આવે, અને હવે 4 વાગ્યા લગી ચાલે. 4 વાગ્યા લગી ચલાવીએ તો હું કદાચ એકલો જ બેઠો હોય અને આ જેને વાઇન્ડ અપ કરવાનું એ બેઠા હોય કે ભાઈ ઉભા થાવ, તમે આ હથિયાર લઈ લઈએ. એક ગામમાં એક સાધુ હતા, તે પારાયણ કરે. ગામના પાદર પર પારાયણ કરતા હતા. એટલે પારાયણ કરવા ગયા એટલે આવા પેલા વડીલ હોય ને, એટલે એના છોકરાએ એવું કીધું કે દાદા તમે પારાયણમાં જાઓ છો તો અમને હું લઈ જાઉં છોકરોને કોઈ દાડો. આજે રાજુભાઈએ જાણી જોઈને છોકરોને ના બોલાવ્યા, કેમ કે છોકરો હોય ને તો ધમાલ કર્યા કરે. રાજુભાઈ કે ભાઈ 10મા પછીનો લાવજો. શ્રીજી ચરણ સ્વામી આવવાના હતા, હવે એમને અમદાવાદ જવાનું થયું, બાકી એમનો જૂનો પ્રદેશ એટલે એ આવવાના જ હતા. પછી મૂકવા અમદાવાદ જવાનું, કઈ વાંધો નહીં અમે જઈ આવીશું. તો પેલા દાદા ને પેલા છોકરાએ કીધું કે દાદા તમે પારાયણમાં જાઓ છો મને લેતા જજો. દાદા કે બેટા પારાયણમાં તારું કામ નહીં. પારાયણમાં જવું હોય ને તો લોખંડની છાતી જોવે, લોખંડની. બાપા ના ફાવતું હોય તો ખુરશી પર બેહા દે. ના ના હું એવું નહીં કહેતો, આ પોચું છે ને, પોચું એટલે ના, બાકી પેલું ના ખુરશી પર મજબૂત આવે. ખુરશી મજબૂત જોવે ભાઈ, ખુરશી ગાદી બે મજબૂત જોવે, નહીં તો કોકો પાછું આપણી જગ્યાએ બેસી જાય તકલીફ થાય. હા, પણ પેલા દાદાએ એવું કીધું કે પારાયણ સાંભળવું હોય, સત્સંગમાં જવું હોય ને તો લોખંડની છાતી જોવે. તો કે દાદા એમાં હું લોખંડની છાતી? તો કે તમારા છોકરોની છાતી છે ને પોચી પડાય. આ તો પેલા સ્વામી ગમે એટલી વાતો કરે ને પણ લોખંડની છાતી હોય ને તો એક શબ્દ અંદર જ ના જાય. અને તમે પોચી છાતી, એ શબ્દો લાગી જાય તમને. કહેવાનો મતલબ એટલો છે કે સતુ પપ્પાની વાત કરીએ.
1987 સાલમાં સ્વામીજી અમેરિકા નતા ગયા. 86 અમે સાધુ થયેલા, એટલે 87 સ્વામીજી નતા ગયા. તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરેલો હરિધામની ધરતી ઉપર, જ્ઞાન યજ્ઞ હોલમાં. તે વખતે પ્લાસ્ટર બ્લાસ્ટર કશું નહીં, ખાલી દિવાલો ને એટલે પ્લાસ્ટર ને દિવાલો એમ, અથવા પ્લાસ્ટર એક જ બાકી હશે. તો ગુરુ પૂર્ણિમાનો સમય સરસ થયો. એટલે બીજે દિવસે દક્ષામાંથી સતુ પપ્પાએ સ્વામીજીને ફોન કરીને બધો રિપોર્ટ આપ્યો કે સ્વામીજી એટલો બધો સમય સરસ થયો, વરસાદે પડ્યો નહીં, રસોઈ બી ખૂટી નહીં, અને કોઈ પ્રસંગ બન્યો નહીં, કોઈ ધમાલ થઈ નહીં, અને રસોઈ બી ખૂટી નહીં ને કાંઈ નહીં, અને બધા શાંતિથી જમ્યા. ત્યારે બધો રિપોર્ટ સ્વામીજીએ સાંભળ્યા પછી પ્રવીણ એક જ વાક્ય બોલ્યા, સ્વામીજી કે તમને પરોક્ષના હેવા ને, એટલે કે મારા વગર સમય તમને હારો લાગ્યો. પ્રગટ હોય તો આગુ પાછું કરે. રાજુભાઈ, પ્રગટ હોય તો આગુ પાછું કરે, પરોક્ષ વાળા હું આગુ પાછું કરે? પરોક્ષ એટલે ફોટામાં જે ભગવાન હોય ને એની વાત કરું છું. આ ફોટા આગળ અહીંયા આ ષષ્ઠ મૂર્તિ છે, ત્યાં આગળ તમે બીડી પીઓ તો કશું નાખે, તમાકુ ખાઓ તો આ મૂર્તિઓ કશું નાખે. ના ના પ્રભુ છે, હું તો એકચ્યુઅલી મારી ખરી છે ને તમાકુની, એટલે બાકી હું નહીં ખાતો તમાકુ. તો પ્રગટ ન કે, પણ પ્રભુ સ્વામીની સામે તમે તમાકુ ખાવ તો બોલો. સુરતનો એક દીકરો આવ્યો, પ્રભુ સ્વામી મારાથી તમાકુ છૂટતી જ નહીં. પ્રભુ સ્વામી કહ્યું એક નિયમ આપવું એ પાર, તો કે વાંધો નહીં. પ્રભુ સ્વામી એક વાક્ય બોલ્યા, નિયમ પડશે? હું કહું તો કે પડશે. ખરેખર પડશે? તો કે આ પડશે. હું વિચારમાં કયો નિયમ આપશે? પછી પ્રભુ સ્વામી એક વાક્ય બોલ્યા, તમાકુ સામેથી મોઢામાં આવે તો ખાવાની, જાતે નહીં મૂકવાની. બોલો કેવો નિયમ? પણ આવા જે પુરુષ હોય, જે સંપૂર્ણ પુરુષ હોય, એ લોકો છે ને બોલે ને તો બહુ ઈઝી બોલે. અમારા સંત વત્સલ સ્વામી છે, તે સંત વત્સલ સ્વામીને પેલી રસોઈ હારી આવડે, એટલે પ્રભુ સ્વામીની સેવામાં ઘણી વખત એ જાય. એટલે પેલા સંતોએ પેલા ઢોકળા બનાવ્યા હશે, તે સંત વત્સલ સ્વામીએ આપ્યા. આપતી વખતે સંત વત્સલ સ્વામી એવું બોલ્યા કે સ્વામી ગરમ ઢોકળા છે, જમો. આ બાજુ શું જોયું વખતે? એમ જો મારી બાજુ એમ કે છે કોઈ તો મારી બાજુ ને ત્યાંથી છે કે એવી રીતે આવ્યો, તો લગ્ન થઈ ગયું? બાકી થઈ ગયું? તો મોહિરામ બેઠો તો તે આમાં ને આમ જ જોતો હશે. મોહિરામ બેઠો હશે ત્યારે એમ જોતો જનૈયા બાજુ, ત્યારે તો હોમે ને હોમે બદલાઈને જ ભૂલમાં આવે. સંત વત્સલ સ્વામી એવું બોલ્યા કે પ્રભુ સ્વામી ઢોકળા ગરમ છે, એકાદ જમો ને એમ. પ્રભુ સ્વામી એવું બોલ્યા કે આપણે કોઈના સ્વભાવ નહીં જોવા. એટલે સંત વત્સલ સ્વામી ગૂંચવાઈ ગયા, મેં ક્યાં કોઈના સ્વભાવ જોયા? પ્રભુ સ્વામી કે તું બોલ્યો ને કે ઢોકળા ગરમ છે, નહીં કહેતા રાજુભાઈ ગરમ છે, બ્રિજેશ ગરમ છે, પ્રવીણ ગરમ છે, મહેશભાઈ ગરમ છે, એવું બોલીએ ને આપણે. તો ઢોકળા ગરમ છે. પ્રભુ સ્વામી આપણે કોઈના સ્વભાવ નહીં જોવાના. પ્રભુ સ્વામી આપણને જડ વસ્તુના સ્વભાવ જોવાની ના પાડે છે.
ચેતન મુક્તોનું કે જીવતા મુક્તોનો તો સ્વભાવ કેવી રીતે જોવાનો આપણને કે, પણ હું તમને ખરેખર કહું કે સ્વામીજી આપણને જે દાસના પાઠ ભણાવ્યા હતા ને, સ્વામીજી જ્યારે હોય ત્યારે એક જ વાત કરે, દાસના દાસ થવું છે, દાસના દાસ થવું છે, દાસના દાસ થવું છે. પણ એક્ઝેક્ટ દાસત્વ એ બ્રિજેશ પ્રબોધ સ્વામી પાસે આવ્યા ને ત્યારે ખબર પડી. એક્ઝેક્ટ જેને દાસત્વ કહેવાય ને સ્વામી, કેમ કે પેલું થિયરી સ્વામીજી આપણને ભણાવી દીધેલી કે દાસના દાસ થવાનું છે, દાસના દાસ. સ્વામીજી સર્વોપરી પુરુષ, પુરુષોત્તમ નારાયણ, એટલે આપણને શું છે, માનો કે રાજુભાઈ હોય કે બ્રિજેશ હોય તો 2 લાખ અમારા સ્વામીજી હોય, બધે જે સમજ નહીં પડતી, અને પ્રબોધ સ્વામી હોય તો પગે લાગે. તો એક્ઝેક્ટ જે દાસત્વ છે એ પ્રબોધ સ્વામીના યોગમાં આવ્યા પછી આપણને, તમને તો કદાચ ખ્યાલ હશે, મને તો પછી ખ્યાલ આવ્યો છે, હું તો ખરેખર કહું. કેમ કે દાસત્વથી જીવવું ને સ્વામી, એમાંય નાના હરિભક્તોના દાસ થવું બહુ અઘરું છે. આ રાજુભાઈ છે અહીંયા આગળ કોણ સંભાળે છે મને કશી ડિટેલ ખબર નથી, એટલે તમે કોકના નામ બોલાઈ જાય ચિંતા ના કરતા કે ભાઈ હું બધું કરું છું, મારું તો નામ જ ના બોલાય. 5મી 10મી વખત ઓળાવીશું ત્યારે બધાને એક્ઝેક્ટ નામ બોલીશું. અમારા પહેલા ભગતનું નામ શું ભગત? સતીશભાઈ. હા, સતીશભાઈ. અમારે રોજ સતીશભાઈ ના દર્શન થાય, મહેશભાઈ ના થતા હશે ખબર નહીં. તો એક્ઝેક્ટ જે દાસત્વ કહેવાય, માનો કે બ્રિજેશને બોલતા આવડે છે, રાજુભાઈને બોલતા નહીં આવડતું હોય, અથવા ગોષ્ઠી કરતા નહીં આવડતું હોય, સમજો. અને કદાચ કોઈક બ્રિજેશને એવું કહી દે કે બ્રિજેશ ટોપ ગોષ્ઠી કરાઈ જાય, અને તે વખતે આપણને એવું થાય કે એકચ્યુઅલી તો છે ને રાજુભાઈ કરતા એવું મોટો જ કહેવાય. એ જે વિચાર આવે છે ને, એ વિચાર આપણને પ્રબોધ સ્વામી આવવા નથી દેતા, એ એમની કૃપા છે આપણી. ખરેખર આપણા મંડળના જે લીડર હોય, આપણા મંડળના જે સંત હોય, આપણી અંદર ગમે એટલી આવડત હોય, ગમે એટલી બુદ્ધિ શક્તિ હોય, પણ સંતો, પ્રબોધ સ્વામી, સંતો અને લીડરો આગળ આપણે ઝીરો છે. એ વસ્તુ આપણને પ્રબોધ સ્વામીએ સમજાવી. હું તમને નાનકડા 1-2 પ્રસંગો કહું, પછી તો આપણે વાત કરીશું. પ્રબોધ સ્વામી ઇન્દોર ગયા હતા. અરે ઇન્દોર ને ઇટારસી. તો ઇટારસી ગયા તો ત્યાં આગળ જમી અને પ્રબોધ સ્વામી ત્યાં ઉભા હતા. એટલે ઇટારસીના જે બધા હરિભક્તો હતા ને, એમને પ્રબોધ સ્વામી પાસે ફોટો પડાવવો હતો. અને પ્રબોધ સ્વામી એ બાજુ ગયા ને તો હિન્દીમાં જ બોલતા રહે, કેમ કે આખો દાડો કોઈની બી હાથે વાત કરીએ તો હિન્દીમાં જ કરવી પડે. હા, તો પ્રબોધ સ્વામી નીકળ્યા ને એટલે પેલા લોકો એવું બોલ્યા કે ઘરમાં ફોટો પડાવવો છે કે બહાર ફોટો પડાવવો છે? બહાર પડે તો વધારે ભક્તો હોય તો બહાર ચાલે, ઓછા ભક્તો હોય તો અંદર ચાલે. હા, એટલે આપણા સંબંધ સ્વામી છે, ઊંચા હરખા ફોટોગ્રાફ કરે. એટલે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે આ મોટા સ્વામી છે ને, એ જેમ કહેશે ને એમ કરીશું, એમની મરજી પ્રમાણે કરીશું. એટલે સંબંધ સ્વામી એવું બોલે, સ્વામી અમારી મરજી નહીં, તમારી મરજી પ્રમાણે અમે કરીશું. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, બ્રિજેશ
કે અમારી મરજી તો તમારા ચરણ સ્પર્શ કરવાની છે. સમજ પડે? પ્રબોધ સ્વામીને સાધુ થયે 50 વર્ષ થયા અને તમારે કેટલા થયા? 22 વર્ષ થયા. તમે વિચારો સ્વામીજી 50 વર્ષનો સાધુ 22 વર્ષના સાધુને પગે લાગવા તૈયાર થઈ જાય, એનું દાસત્વ કેવું હશે? હું પડે. એટલે આપણે પણ ઘરમાં બી આપણા પપ્પા મમ્મી હોય, મોટા ભાઈ બહેન હોય કે મંદિરમાં હોય, એની આગળ નપાસ નહીં થવાનું વાણીએ કરી. હા, ઘણા એવું કે હું ગરમ બહુ થઈ જાઉં છું. તમારે ભગત ગરમ થઈ ગયા ને તો એની મિસિસ ઘેર આવતી રહી, મારી પાસે આવ્યો રડતો રડતો, મેં ખખડાઈ નાખીને નાહી ગઈ. મેં કીધું ભાઈ હવે તો ના જાવ ચાલે, હવે બધું હવે ખખડાવાય નહીં, હવે તો પ્રેમથી ઉઠાવ લેવો પડે. બધે પહેલા જેવું ખખડાવતા હતા એવું ના ચાલે. મેં કીધું હવે તો એ ખખડાવે તો આપણે સાંભળી લેવું પડે. ઉલટા 2 દંડવત કરી લેવાના. હા ઉભા રહો, હું દંડવત કરી લઉં 2 તમને. પણ પ્રબોધ સ્વામીએ ત્યાં એવીડીની ધરતી ઉપર અમારા એક સનાતન સ્વામી છે, સાંભળો. એ સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું, કદાચ આ પ્રસંગ સાંભળ્યો હશે તમે, કંટાળો નહીં આવતો? ભગત કંટાળો નહીં આવતો? હા બસ બસ. હા 11 વાગ્યાવાના પણ હવે આજ જોઈએ. હવે આપણે કયા ભાઈ બોલ્યા? હા પેલા શું નામ તમારું? જિગ્નેશભાઈ બોલ્યા. એટલે તમારે મળ્યા સભા પછી મળ લેવું હોય તો પછી એટલે પછી જીગાન નીચે જઈને કહેવાનું તારે બેહવું હોય તો બેહી જાય ને ભાઈ. 11 વાગ્યા હું કા બોલ્યો? કેમ કે જેને ઉઠવું હોય એને તો વિચાર આવે કે સારું ને વાંધો નહીં, તો બધું ચાલ્યા જ કહું ને એમથી એમ એમથી એમ. એકચ્યુઅલી અમે આવા જ હતા, સોફા જેવા પોચા પોચા. પછી 21 એપ્રિલ પછી કડક થઈ ગયા. બાકી અમે પોચા પોચા જ હતા. સેટ થઈ ગયો જતો રહેજો. અલિયાબારા ગામની ભાગોળે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યાન સ્વામી પહેલી વખત મળ્યા. પહેલી વખત. આમાં ઘણા બધા પહેલી વખત કદાચ સ્વામીજી ઓડ આવ્યા છે ત્યારે મળ્યા હશે, અથવા આપણે હરિધામ ગયા હશે ત્યારે મળ્યા હશે. એવી રીતે પહેલી વખત મહારાજ અને ગુણાત્યાન સ્વામી અલિયાબારાની ભાગોળે પહેલી વખત ભેગા થયા. અને જયારે ભેગા થયા ને ત્યારે ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી તમે મને ન્યાલ કરી દીધો. આપણને એવો ભાવ નહીં આવ્યો હોય, બોલો, કે તમે મને ન્યાલ કરી દીધો. એકચ્યુઅલી પ્રવીણ સ્વામીજીએ જીગા મને એવું કહેલું કે હરિધામમાં જેટલી વ્યક્તિઓ આવે છે ને એ બધી કોકને કોક સ્વાર્થ સાથે આવે છે. કોકને કોક સ્વાર્થ હોય. કોકને નોકરીનો સ્વાર્થ હોય, કોકને લગ્નનો સ્વાર્થ હોય, કોકને છૂટાછેડાનો સ્વાર્થ હોય, છૂટાછેડા થઈ ગયા તો બીજું લગ્ન કરવાનો સ્વાર્થ હોય, ખેતી પાકતી ના હોય, દેશકાર હોય, દેવું થઈ ગયું હોય, બીમારી હોય ઘરમાં, કોઈકને કોઈક સ્વાર્થથી આવે છે. તો હું બાજુમાં બેઠો હતો તો મને હારો વિચાર આવ્યો. મેં કીધું સંતો અને ભગવા બહેનો અને જે સહિષ્ણુ છે એ લોકોને મૂકો શું સ્વાર્થ છે?
ત્યારે સ્વામીજી બ્રિજેશ એક્ઝેક્ટ મારી બાજુ જોઈને બોલ્યા કે તમને લોકોને મોક્ષનો સ્વાર્થ છે એટલે તમે હરિધામમાં આવ્યા. મોક્ષનો સ્વાર્થ એટલે હું ફરી વાર આપણે પૃથ્વી પર આવવું ના પડે અને છેલ્લો જન્મ થઈ જાય એ મોક્ષનો સ્વાર્થ. પણ કોકને કોક સ્વાર્થ છે. સંપૂર્ણ પુરુષ મળ્યા છે એ મારો મોક્ષ કરે કે ના કરે, સ્વર્ગમાં લઈ જાય કે નરકમાં લઈ જાય કે અક્ષરધામમાં લઈ જાય કે ગમે ત્યાં લઈ જાય, એની સાથે મને કોઈ નિસ્બત નથી. મને તો ખાલી આ વ્યક્તિ ગમે છે, એ સંપૂર્ણ પુરુષ છે એટલે હું એની સાથે જોડાઉં છું.